એવું લાગ્યું કે નહીં ફ્રેશ થઈ ગયું એમ ગોળી વગર ગોળી કોઈ નહીં. દુખતું હતું આવ્યું હતું એ તો, કારણ કે કમરનો દુખાવો હતો. હવે નથી થતો ને? હવે નહીં. બાપુ હાવ લૂઝ હો. ઢીલું તમે કોઈ વડ અરોડે આમ જ ન રહી કે આહા ઊંડો છોડો. ઊંડો છોડો. હે બાપુ બસ બાપુ ઊંડો શ્વાસ લ્યો બાપુ. છોડો. બસ 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 હવે નહીં હવે નહીં. રેડી ને બાપુ? તો બાપુ કેમ લાગે? રેડી હાવ? બસ આવો બેસી જાવ અહીંયા. મિત્રો આપણી સાથે અત્યારે ધરમદાસ બાપુ છે. જેઓને પણ ખૂબ તકલીફ હતી. આપણે એને પૂછીએ, બાપુ આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? મને કમરની 15-17 વર્ષથી તકલીફ હતી. હા. તો મેં તમારો વિડીયો જોયો હતો. હા. તો વિડીયોમાં મને એમ લાગ્યું કે આ સાહેબને મળવું છે. સાધુના મેં વિડીયો બહુ અહીંયા જોયા. એટલે હું અત્યારે બદ્રીનાથ કેદારનાથથી આવતો હતો. ભાઈને મેં ફોન કર્યો મારા સેવકને, મારે જવું છે સાહેબ. તો એ કે કાંઈ વાંધો નહીં, નામ લખાઈ દીધું. તમારી પાસે આવ્યો પણ ત્યારે સારું છે એમ મને એવું લાગ્યું કે નહીં ફ્રેશ થઈ ગયું એમ ગોળી વગર ગોળી કોઈ નહીં. દુખતું હતું આવ્યું હતું એ તો, કારણ કે કમરનો દુખાવો હતો. હવે નથી થતો ને? હવે નહીં. મતલબ તેલ ફેંક્યું ત્યારે હતો થોડું થોડું. હવે નથી થતું. ઓકે રેડી. વાહ બાપુ વાહ. સીતારામ સીતારામ બાપુ. સીતારામ સીતારામ. સીતારામ.